તો પંચમહાલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પંચમહાલમાં ઉનાળો શરૂ થતાં જ પાણીની રામાયણ શરૂ થઈ છે। ત્યારે શહેરાના 92 ગામોમાં પાણીની સમસ્યા જોવા મળી છે। મહિલાનો ગોધરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ જોવા મળ્યો છે। ત્યારે નલ સે જલ યોજના હેઠળ પાણી નથી મળતું, ત્યારે યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અધિકારીઓની ગેરરીતિ સામે દેખાઈ રહી છે, ત્યારે મહિલાઓએ રજૂઆત કરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલ શહેરાથી, જ્યાં ઉનાળાની હજી શરૂઆત થઈ છે। ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ પાણી માટે વલખા મારવા પડતા હોય છે। ત્યારે શહેરાના 92 ગામોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારે સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત દરેક છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાની આ યોજના છે, પરંતુ શહેરના 92 ગામોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે આ નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે અધિકારીઓની ગેરરીતિ સામે આવી છે, ત્યારે મહિલાઓએ આ અંગે રજૂઆત કરી।